હવે આગળ વાત કરીએ તો નસવાડી જૂથ ગ્રામ પંચાયતની સરપંચ સભ્યોની ચૂંટણી માટે સરપંચ 4 સભ્યોના 38 કુલ ફોર્મ 42 ભરાયા, ઉમેદવારોના જીતના દાવા। 3 વર્ષના વહીવટદારના શાસન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પંચે જાહેરાત કરતા ચૂંટણી લડતા ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો હતો। જ્યારે આજરોજ નસવાડી મામલતદાર કચેરીમાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર માટે 4 ફોર્મ ભરાયા હતા। ત્યારે વોર્ડ સભ્યો માટે વોર્ડ નંબર 1માં 3, વોર્ડ નંબર 2માં 5, વોર્ડ નંબર 3માં 2, વોર્ડ નંબર 4માં 4, વોર્ડ નંબર 5માં 4, વોર્ડ નંબર 6માં 3, વોર્ડ નંબર 7માં 4, વોર્ડ નંબર 8માં 3, વોર્ડ નંબર 9માં 3, વોર્ડ નંબર 10માં 2, વોર્ડ નંબર 11માં 2, વોર્ડ નંબર 12માં 3 ફોર્મ એમ કુલ સરપંચના 4 તેમજ સભ્યોના 38 ફોર્મ નસવાડી ચૂંટણી અધિકારી મામલતદાર કચેરીએ ઉમેદવારોએ વાસ્તે ગાસ્તે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ત્યારે ઉમેદવારો સામે પડકારરૂપ ગટર લાઇન, પીવાના પાણીના સફાઈના પડકારરૂપ પ્રશ્નો છે। મતદારોને ઉમેદવારોને વચનની લાગણી કરી રહ્યા છે। હવે જોવું રહ્યું કે મતદારો કેવો રૂઆબ બતાવે છે। તે મતદારોએ તો મન મનાવી લીધું છે કે કામ કરતા ઉમેદવારોને જ મત આપવાનો। લરકા પઠાણ, ZSTV, નસવાડી।